માર્ગદર્શનની જરૂર નહીં હોય, એમને એમ બેસવું હોય તો આંખ બંધ કરીને બેસ. તું આંખ ખોલશે તારે તને લાગશે કે હું ધ્યાન કરીને ઉઠ્યો. વધારે સંબંધ તારો ગાઢ બનશે. એટલે ભૂલ થાય તો જવું જ. તે વખતે દર્શન મોતાને કહેશે કે ક્યાં ટાઈમ વેસ્ટ કરું. ત્યારે જે તું નથી આવતો ને એ દર્શન મોનો ઉદય છે, વિવેકનો ઉદય નથી. ભૂલ વખતે કોઈ વાર સફળતા તો જવું, ક્યારેક કોઈ કામ ન હોય તો એ ભક્તિમય સાનિધ્યમાં તારો આનંદ, તારો ભીતરનો એ શુદ્ધ આનંદ માણવા માટે જવાનું. ટીચર હોય, ટીચર સાથે એક સંબંધ બંધાયો હોય, દાખલો ન આવડે અવશ્ય જવું. એના માટે તો એ છે કે મને આ સોલ્વ કરવાનું આવડતું નથી તો જવું. ક્યારેક આવડે ને તો બી વધામણી માટે શાબાશી લેવા પણ જવું. જો તમે જે શીખવાડ્યું ને એના કારણે મને આવડ્યું અને આમ ખબર થોડો આગળ કરાવવાનો, આવો પણ એક સંબંધ હોવો જોઈએ. વધામણી લેવા માટે પણ, કારણ કે આ સફળતા તો એમના ચરણમાં જ અર્પણ છે ને. ઇટ્સ વર્કિંગ, યોર ગ્રેસ ઇઝ વર્કિંગ. એ કેવા બી જવું. નાપાસ થાય તો જવું, પાસ થાય તો, અર્થાત પ્રભુ સાથે રોજનો વ્યવહાર હોવો જોઈએ. અને હું અહીંયા જયારે વ્યવહાર કહું છું ત્યારે ઔપચારિકતા હોવી જોઈએ એ અર્થમાં વ્યવહાર નથી કહેતો, રોજનો સંબંધ હોવો જોઈએ. માત્ર ભૂલ વખતે નહીં પણ નિત્ય સાનિધ્યથી જીવન ધન્ય બને છે. ખાસ ધર્મ એ આનંદનો ઉપાય છે. માત્ર ચિંતા ભય વખતની કોઈ પ્રક્રિયા માત્ર નથી. પ્રોબ્લેમ વખતનું કોઈ સોલ્યુશન નથી. માત્ર ભય જાગે એટલી જ પ્રક્રિયા નથી. એ આવશે પણ એ અત્યંત ગૌણ આરાધના છે. મુખ્ય આરાધના તો નરિશ થવું તે છે. સંયમ વખતે જેમ કીધું કરમાઈ જવું તે નહીં પણ ખીલવું એ મુખ્ય અંગ છે. નિયમો છે, બંધનો છે, ચેતવણીઓ છે. હું ફરીથી કહું છું, ધર્મની આરાધનામાં નિયમો છે, બંધનો પણ છે, મર્યાદાઓ બાંધવાનું પણ આવે છે અને ચેતવણીઓ પણ છે. તો આમ કરશે તો ભવ ભ્રમણમાં ભટકશે. અને સાહેબ સાંભળો રે, તમે ગઈકાલે શંભુનાથ ભગવાનનું સ્તવનમાં લીધું, એમાં નિયમ પણ છે, બંધન પણ છે, ચેતવણી પણ છે. ચેતવણી પણ છે. આખો આગલો અધ્યયન ચેતવણી જતી ને, પ્રમાદ અપ્રમાદ અથવા તો અસંસ્કૃત અધ્યયન ચેતવણીથી ભરપૂર હતી. અને હવે આવશે તો વધારે આવશે, કારણ કે એના દુષ્પરિણામ અને એની ઉપલબ્ધિ, સંયમ થકી ઉપલબ્ધિ અથવા પ્રમાદ થકી જે દુષ્પરિણામ આવે છે જીવન દરમિયાન, તેનું અંતે શું થાય છે એ તો આજે આવશે. પરંતુ આ નિયમ, બંધન, ચેતવણી, ઓલ બીકોઝ તારો આનંદ વધારે ટકે, ઊંડો બને અને સાચો બને એ માટે છે. કૂવામાં પાણી ભરાય એના માટે પાલ બાંધે, તો આ પાલ બાંધવાનું કારણ એ છે કે જેથી પાણી ભરાય અને ટકે. તારું હૃદય ભરાય તે માટે સ્વેચ્છાએ સ્વીકારેલી મર્યાદાઓ તેને આજ્ઞા કીધી છે. પહેલા તો સ્વેચ્છાએ હોવો જોઈએ, બળજબરી પૂર્વક લાગવું ન જોઈએ. સ્વેચ્છાએ, બીજું સ્વીકારેલી, અને ત્રીજું મર્યાદા. અને એનું પ્રયોજન તારું હૃદય ભરાય, ખાલી થાય એના માટે નહીં. આ જ નિયમ, બંધન, ચેતવણી, આજ્ઞા થકી ચેક કર કે તારું હૃદય ખાલી થતું ગયું છે, તો તારા થકી ધર્મની આરાધના યથાર્થ રીતે થઈ નથી.
તારું હૃદય ભરાય એના માટે આ સર્વ આજ્ઞા, નિયમ, બંધન, મર્યાદા, ચેતવણી આ સર્વ હતું. એટલે ધર્મનો સાચો હેતુ અને ફળ આ બંને શું છે? તો કે આનંદ. ભગવાન આનંદ સ્વરૂપ છે, તો ભગવાનની શોધ, ભગવાનનું સામીપ્ય, ભગવાનની આજ્ઞાની આરાધના આ બધી જ એક શબ્દમાં કહેવું હોય તો આનંદની આરાધના છે. અને આરાધના કેટલી સુખરૂપ ભાસવી જોઈએ. આણાએ ધમ્મો અને આણાએ તવો, પણ એ તપની આરાધના કેટલી સુખરૂપ ભાસવી જોઈએ. આમાં ચૂક્યો તો આખો તારો મોક્ષ માર્ગ ચૂકાયો. સમજ, બે ચીજ સમજી લેજો: ધર્મનો હેતુ, ધર્મનું ફળ, ધર્મની આરાધના, આનંદ. અને જ્યાં આનંદ છે, શાંતિ છે. જ્યાં આનંદ ને શાંતિ છે, ત્યાં પ્રેમ છે. તમે કોઈકને એટલા પ્રેમાળ જોશો, ગઈકાલે જેમ તમે જોયું તેમ, તો તરત પહેલો વિચાર આવશે, અર્થાત એ બહુ આનંદમાં છે. કારણ કે આનંદિત વ્યક્તિમાંથી જ પ્રેમ નીકળે. છેલ્લું વચન, તમારા બધા વતી હું કરીશ, તો એ પ્રેમ છે. પણ ખાલી તમને લાભ થયો એટલું જ નહીં જોતા, તમે એનાથી ઊંડું જોજો કે આવો વિચાર મને તો ક્યારે ના આવ્યો કે હું આ બધા વતી કરું છું. તો આ પ્રેમની પાછળ ચોક્કસ એનું અસ્તિત્વ આનંદમય હશે. એનું જીવન બહુ આનંદથી પસાર થતું હશે. કારણ કે આનંદ હોય તો બધાનો વિચાર આવે છે, દુઃખ હોય તો પોતાનો વિચાર આવે છે, સુખ હોય ત્યારે બધાનો વિચાર આવે છે. એટલે પ્રેમ છે તો ત્યાં આનંદ છે. એવું તો નથી કે પરિપૂર્ણ છે, સંપૂર્ણ છે. ભૂલો બી થતી હશે, તો પણ આનંદમાં રહેતા એને આવડે છે. અને જો એ આનંદમાં છે તો એ બહુ શાંત પણ હશે. ચિક્કાર કામ ઇઝ વન થિંગ અને શાંત રહેવું ઇઝ અનધર થિંગ. આ બેને કાંઈ સંબંધ નથી. 21 કલાક જો મેં કામ કર્યું હોય તો 21 કલાક શું એમાં 17 કલાક એને કર્યું હશે અને બાકીના કલાક સુઈ ગયો હશે. જો 21 કલાક મેં કર્યું હશે તો ચોક્કસ એનું 21.5 કલાક હશે. કારણ કે છેલ્લે મને બ્લેન્કેટ ઓઢાવીને પછી કામ કરે ને આ. હવે હું દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત તરફ જઈ રહ્યો છું. હું દ્રષ્ટાંતને હાઇલાઇટ કરવા નથી માંગતો, પણ દ્રષ્ટાંતથી સિદ્ધાંત અને સિદ્ધાંતમાંથી તમે પણ એક વાત દ્રષ્ટાંત બનો એ વાત કરું છું. ટેક ધ હોલ થિંગ બેક ટુ યુ નાઉ. કે જો પ્રેમની ખામી છે તો મારી આનંદમય સ્થિતિ નથી. તેથી મને સંકલ્પ વિકલ્પ બહુ વર્તે છે, મને શાંતિ નથી. કાર્ય ઘણા હોય, સંકલ્પ વિકલ્પ મંદ હોય, પોસિબલ. કાર્ય બહુ ઓછું હોય છતાં સંકલ્પ વિકલ્પ બહુ વધારે હોય, પોસિબલ. પણ શાંત હોય ત્યારે સંકલ્પ વિકલ્પની મંદતા હોય, આ સિદ્ધાંત. એ જો શાંત છે તો એ સંકલ્પ વિકલ્પની મંદતા છે. કાર્ય હોવા છતાં, ભૂલો થતી હોવા છતાં પણ આ એક કલા છે. અને આ જ ધર્મનો હેતુ છે, ધર્મની આરાધના છે અને ધર્મનું ફળ છે. ધર્મ એ માત્ર આજ્ઞાઓનો, નિયમોનો સંગ્રહ નથી. વિધિ નિષેધનું માત્ર એક કર્મકાંડ નથી. મારે આત્માર્પિત થવું હોય તો શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, બહુ ગૌણ વાત છે. એમ નથી કહેતો, પણ એ મુખ્ય પ્રયોજન નથી. મુખ્ય પ્રયોજન સતત કનેક્ટ રહેવાની જ તારી ટ્રેનિંગ અને ચેકિંગ. આ એક મોટી સાધના તારે કરવાની. ટ્રેનિંગ એન્ડ ચેકિંગ. શેનું? કનેક્શનનું. એના માટે આ ટિપ્સ છે. તું આમ કરજે, તું ભક્તિ કરજે, તું પેલું કરજે, તું આવા વસ્ત્ર ધારણ કરજે, તું આ રીતે બોલજે, આ રીતે ખાજે, આ રીતે કરજે. આ બધું આવશે. જો 10 વૈકાલિક રહેશું તો આ બધું જ આવશે. હાઉ ટુ ઈટ, હાઉ ટુ વોક, હાઉ ટુ એવરીથિંગ. હાઉ ટુ થિંક તો બહુ પાછળ આવશે. હાઉ ટુ રિસ્પોન્ડ.
આ જ બધું. કારણ કે ધર્મને વણવો હોય તો પહેલા જે ક્રિયાઓ કરે છે એને ધર્મ કઈ રીતે બનાવો એ શિક્ષણ લે, અને પછી નિવૃત્તિના સમયમાં શું કરવું એ સેકન્ડરી છે. કે હવે સવારનો 2 કલાક છે તો શું કરવું, પરંતુ પછી ઉઠીને શું કઈ ક્રિયા કેવી રીતે કરવી એનું શિક્ષણ પહેલા લે. કારણ કે પેલું 2 કલાક પછી જો આ ન આવડ્યું ને તો આ પણ નિષ્ફળ છે. કારણ કે આ ટકવું જોઈએ, અન્ય ક્રિયામાં પણ આ ટકવું જોઈએ. ધર્મમાં સ્ફૂર્તિ છે, ધર્મમાં શક્તિ છે, ધર્મમાં ઉલ્લાસ છે. અને હું જ્યારે ધર્મ બોલું તમારે સાંભળવાનું આજ્ઞા, કે આજ્ઞા પાલનમાં શક્તિ પ્રાપ્ત થાય, આજ્ઞા પાલનમાં સ્ફૂર્તિ પ્રાપ્ત થાય, અને આજ્ઞા પાલનમાં ઉલ્લાસ પ્રાપ્ત થાય. દરરોજ સવારના ઉઠીને જો ખરેખર તમે આજ્ઞા પાલન કરી હોય ભાવથી, તો એક નવો જ એન્થુઝિયાઝમ હોય, હેપીનેસ હોય. There is nothing like monotonousness, boredom, routine. Everything is with a bubbling spirit. મુનિ ભગવંતોને બીજી કઈ સંસારની ક્રિયા નથી, અને એવા એકાંતમાં વિચરતા ભાવલંગી મુનિ, એને તો ન આવા સંસ્થાના કે સેન્ટરોના કે એવા બધા વિકલ્પો પણ નથી, તો બી 24 કલાક ઓછા પડે છે. 24 કલાક ઓછા પડે છે. માત્ર જ્ઞાન ધ્યાનમાં રહે છે, માત્ર કહું છું, જ્ઞાન ધ્યાનમાં રહે છે તો બી કે બહુ ઓછો પડે છે આ 24 કલાક. કેટલું બધું સુખ શાંતિ એક્સટ્રેક્ટ કરી શકતા હશે એમાંથી. ધર્મ તપ કરાવે, ધર્મ સંયમ પણ માંગે, ધર્મ મર્યાદાઓ પણ બાંધે. તપ કરાવે કે જેથી તારું સ્વાસ્થ્ય ટકે, તું આનંદિત રહે. સંયમ માંગે જેટલું એટલા માટે કે તને તાકાત મળે, તું આનંદિત રહે. મર્યાદાઓ બાંધે કે જેથી તું મુક્ત જ રહે, પરથી મુક્ત જ રહે, અને સ્વના આનંદમાં નિરંતરતા રહે. એટલે ધર્મની આજ્ઞાઓ એવી છે જે તપ માંગશે, સંયમ માંગશે, મર્યાદાઓ પણ બાંધશે, પણ એનો હેતુ, એની આરાધના અને એનું ફળ એક જ છે, પીસ એન્ડ હેપીનેસ. પીસ કમ્સ ઇન હેપીનેસ. સો માત્ર આનંદની સાધના છે. અને આ આજ્ઞા પાલન પણ, હવે આજ્ઞામાં તપ આવે, સંયમ આવે, મર્યાદા આવે, પણ એમાં મજા શું આવે? તપ કરવામાં આજે કોઈને આયંબિલ છે ભાઈ, આજે આયંબિલ છે, શું મજા આવે આયંબિલમાં? લુખું લુખું ખાવાનું. શું છે ભાઈ મીઠાઈમાં આજે? કોઈને કાલે કરવું છે આયંબિલ, આજને બદલે? તો કે ના બાપા, આ તો સમજાવો જ કે તપમાં આનંદ કેવી રીતે આવે. તપમાં અમે એકવાર સહન કરી લઈએ દિવસ, પણ આનંદની એ દ્રષ્ટિકોણ બતાવો કે જેથી તપમાં આનંદ આવે, સંયમમાં આનંદ આવે, આજ્ઞા આરાધનમાં આનંદ આવે. એમાં કંટાળો નહીં, વિરોધ નહીં, તકલીફ નહીં, દુઃખ નહીં. દુઃખ પણ તમે સહન કરી શકો છો, અને ઘણું સહન કરી શકો છો દુઃખ. એટલે આખી જિંદગી આ આજ્ઞા પાલનમાં દુઃખ વેદાતું હોય તો પણ એકવાર આખું જીવન કાઢી શકો. તો કે કયો દ્રષ્ટિકોણ છે? બહેનો માટે ઘરની સાફ સફાઈ જેવું કંઈક સાંભળ્યું છે? સાસુ પાસે એ કોઈ દી નહીં રાખતી હતી, પણ એ તારી પાસે અપેક્ષા રાખે છે ઘરની સાફ સફાઈ. હવે ઘરની સાફ સફાઈ, કારણ કે જૂના ડાઘ થોડા દિવસ પહેલા ધોયા છે ડાઘ, તો પણ ડાઘ પડે છે. મહિનાઓથી કોઈ વાર કચરો કાઢ્યો નથી, મહિનાઓથી કોઈ વાર સાફ સફાઈ ન કરી હોય. સફાઈનું કામ અપ્રિય જ હોય. રાઈટ ઓર રોંગ? અપ્રિય, યુ અન્ડરસ્ટેન્ડ? અપ્રિય સફાઈ, યુ અન્ડરસ્ટેન્ડ? ક્લીનિંગ યોર રૂમ્સ. ઘર સાફ કરવાનું આ કાર્ય હંમેશા અપ્રિય હોય, જેમ કે તપ, સંયમ અને મર્યાદા પાલન. એક્ઝેક્ટલી એના જેવું છે. ઘર સાફ કરવું એ કાર્ય અપ્રિય જ હોય. હવે આ અપ્રિય કાર્ય સદગુરુ સમજાવે છે. હવે આ કાર્ય, આ વાત સદગુરુ જ સમજાવે. શાસ્ત્રો તો કહેશે તપ કરવું, સંયમ કરવું,
મર્યાદાનું પાલન કરવું, આટલું જ કહેશે. પણ આ અપ્રિય કાર્ય કઈ રીતે કરવું સદગુરુ સમજાવશે. સદગુરુ કહેશે કે જો આમ તમને સાફ સફાઈ કરવાનો કંટાળો બી આવે, રાઈટ, આંખ બી ટેવાઈ ગઈ હોય, આંખ બી ધીમે ધીમે ટેવાઈ ગયો, now you don't even, you know, it does not even disturb you. અને ત્રીજું, 15 દિવસથી નથી થયું તો હવે 16મા દિવસ એક દિવસ ના કરીએ તો શું વાંધો, એમ કરીને 16 મહિના થઈ જાય. શું ત્રંચી જ આવે, કંટાળો આવે, આંખ બી ટેવાઈ ગઈ હોય એટલે એકચ્યુઅલી આપણે બહુ ડિસ્ટર્બ બી નથી થતું. આ કચરો, ડાઘ, શું કહેવાય પેલું ઝાલા, આ તમને પ્રોબ્લેમ બી નથી, કારણ કે એટલું ઉપર તમે જોતા પણ નથી. કંટાળો આવે, એક તો સફાઈ કરવાનું કાર્ય અપ્રિય, એમાં વળી કંટાળો, એમાં વળી આંખ ટેવાઈ ગયું એટલે ખરાબ કઈ દેખાતું જ નથી, કારણ કે કઈ ડિસ્ટર્બિંગ હોય તો તમને એને અટકાવવાનું કે ચેન્જ કરવાનું મન થાય. અને ત્રીજું, મહિનાઓથી નથી કર્યું તો હજી થોડા દિવસ નહીં કરીએ તો ચાલે, એવી જાતની એક પસ્પોન અને એક સમજણ સેટ કરી દીધી છે. તમે લાસ્ટ ક્યારે તમારું રૂમ ક્લીન કર્યો હશે બેન? તો કે બાપા લાસ્ટ એટલે અમે એક બી વખત કર્યું જ નથી, એમ કે છે. સપ્ટેમ્બર 14 ના તમે ગયા ત્યારથી તમે એકાદ વખત કર્યું છે ક્લીન? હા, તો એકાદ વખત કર્યું છે. એ બી યાદ કરીને કહે છે કે હા એકાદ વખત કર્યું છે. ઓકે, હવે બીજો એક્ટ 1, સીન 1, સીન 2 બધું પૂરું થઈ ગયું. હવે એક્ટ 2. હવે કોઈક મહેમાન આવવાના છે. માત્ર આવવાના છે એમ નહીં, જોવાના છે. માત્ર જોવાના છે જેમ નહીં, થોડા દિવસ રહેવાના છે તારા ઘરે. હવે એ મહિનાઓનું કામ દિવસોમાં, કલાકોમાં કરવાનું છે. પણ હવે એ જ કાર્ય પ્રિય બની જાય છે.